જ્યારે વિરોધ પક્ષના નેતા મુબારક પટેલ અર્જુનભાઈએ જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા તેમજ ડીડીઓ મમતા હિરપરા સહિત અધિકારીઓનું સાલ ઓઢાડીને સન્માન બહુમાન કર્યું હતું। ત્યારબાદ અધિકારીઓએ પોતાના સભ્યો સાથેના અનુભવ શેર કર્યા હતા। આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા મુબારક પટેલે જણાવ્યું કે કોંગ્રેસના સભ્યો જિલ્લાના સર્વાંગી વિકાસ થાયને છેવાડેના ગામડાઓ સુધી રોડ, આરોગ્ય, શિક્ષણ સહિતનો વિકાસ પહોંચે તે માટે હંમેશા સાથ સહકાર રહ્યો છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ તરફી ખૂબ સારું વાતાવરણ છે। જિલ્લાના વિકાસના કામો પાછળ ભ્રષ્ટાચાર થયો અને પ્રજાના ટેક્સના પૈસા વેડફાય નહીં તે સામે હંમેશા અવાજ ઉઠાવ્યો છે। સામાન્ય સભા મળવાની હોય તેના 2 દિવસ પહેલા સંકલન મીટિંગ બોલાવી પડે પરંતુ ભાજપ વિપક્ષનો સામનો। આજરોજ વડોદરા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા 34 સદસ્યોની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે આજે એના માટે અમે એક સન્માન અને વિદાય સમારંભ તરીકેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજે વડોદરા જિલ્લા પંચાયત ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી તેમજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી અને મોવડી મંડળની આગેવાનીમાં આજે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની મારી 2.5 વર્ષની કામગીરી દરમિયાન વિવિધ વિકાસના કામો તેમાં આંગણવાડી હોય, ગ્રામ પંચાયત ઘર હોય કે આરોગ્ય ક્ષેત્રના કામ હોય કે શિક્ષણના કામ હોય, દરેક ક્ષેત્રમાં આજે જિલ્લા પંચાયતે પોતાના સ્વભંડોળમાંથી પણ ઘણા બધા વિકાસના કામો કર્યા છે। આજે જ્યારે 5 વર્ષની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે હું મારા તમામ જિલ્લા પંચાયત સદસ્યશ્રી તરફથી તેમજ અધિકારીગણ તરફથી જે પણ મને સાથ સહકાર મળ્યો છે તે બદલ હું સૌની ખૂબ ખૂબ આભારી છું। વધુમાં આપ પત્રકાર મીડિયાગણનો પણ અમને ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો છે તે બદલ હું આપ પત્રકાર મીડિયાગણને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આભારી છું કે આપે મારા 2.5 વર્ષના પ્રમુખ તરીકેના અને 2.5 વર્ષ સદસ્ય તરીકેના જે કાર્યકાળ હતો એ ખૂબ જ સારી રીતે પસાર થયો। આજે છેવાડાના માનવી સુધી વિકસિત ભારત 2047નું સપનું જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન જોઈ રહ્યા હોય ત્યારે એમાં વડોદરા પણ પોતાનો સહયોગ આપે છે। આજે છેવાડાના માનવી જેની ભૌતિક સુવિધા હોય ગટર, પાણી, રોડ, રસ્તા, વીજળી, આજે વડોદરા જિલ્લાના એક ખૂટતી કડી પૂર્ણ કરવા માટેના એક માધ્યમ તરીકે મને જે જવાબદારી મળી હતી તે મેં પોતાની નિષ્ઠાથી મારી પાર્ટીની જે સૂચના હતી તેમની આગેવાનીમાં તેમના માર્ગદર્શન હેઠળ ઘણા બધા વિકાસના કામો કર્યા છે। તે બદલ હું આજે જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ મારા પર મારા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મારી ટર્મ દરમિયાન મને જે વડોદરા જિલ્લાના 5 ધારાસભ્ય શ્રી સાવલી, કરજણ, ડભોઈ, વાઘોડિયા અને વડોદરા તેમજ ડભોઈ 5 ધારાસભ્યશ્રીઓ તેમજ 3 સાંસદશ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી, મનસુખભાઈ વસાવા અને જસુભાઈ રાઠવા અને મનસુખભાઈ વસાવા તરફથી જે પણ સાથ સહકાર મળ્યો છે તે બદલ હું એ તમામની ખૂબ ખૂબ આભારી છું। તેમજ વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રીની પણ હું ખૂબ ખૂબ આભારી છું કે આજે છેવાડાના માનવી સુધી જે પણ વિકાસ થયો છે તેમાં મને માર્ગદર્શન અને મને સપોર્ટ કરવા બદલ આપ સૌની હું ખૂબ ખૂબ આભારી છું। થેન્ક યુ બેન। ખાલી નામમાં કઈ વાંધો નહીં, એ હું કાપી કાઢીશ, એ આખી લીટી છે ને આવડાવી દઈશ। જસુભાઈ અને મનસુખભાઈ કઈ વાંધો નહીં, એ આખી હવે મારું બાકી રહે। વડોદરા જિલ્લા પંચાયતની ટર્મ આજરોજ પૂર્ણ થાય છે જે કારણોસર જિલ્લા પંચાયતના સભાખંડમાં આજરોજ વિદાય સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। ખાસ તો વિરોધ પક્ષના અમે 5 સભ્યો હતા, એ 5 સભ્યો જિલ્લા પંચાયતમાં સર્વાંગી વિકાસ થાય, 8 તાલુકાનો સર્વાંગી વિકાસ થાય તે માટે હંમેશા અમે પ્રયત્નશીલ રહ્યા છે અને સત્તાપક્ષ જે કંઈક ભૂલો કરતા હતા એ ભૂલો ન કરે અને છેવાડાના ગામડા સુધી જિલ્લા પંચાયતનો વિકાસ પહોંચે એ માટે હંમેશા અમે પ્રયત્નશીલ રહ્યા છે અને વડોદરા જિલ્લાના કોંગ્રેસના તમામ જિલ્લા પ્રમુખ શ્રી જસપાલસિંહભાઈ તમામ આગેવાનશ્રીઓનો અમને ખૂબ સાથ સહકાર રહ્યો છે। જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સાહેબનો પણ સાથ સહકાર રહ્યો છે અને આમ છેવાડાના ગામડા સુધી આરોગ્ય, શિક્ષણ, રસ્તાના તમામ પ્રશ્નો હલ થાય એ માટે હંમેશા અમે વિરોધ પક્ષે અવાજ ઉઠાવ્યો છે
અને ખાસ તો અમારા મીડિયાના જે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના ભાઈઓએ પણ અમને ખૂબ મોટો સાથ સહકાર આપ્યો છે અને અમારો અવાજ દબાવ લીધેલ નથી અને આખા જિલ્લા અને રાજ્ય સુધી અમારો અવાજ પહોંચાડેલ છે તે મીડિયા કર્મીઓનો પણ અમે આભાર માનીએ છીએ. તમામ જિલ્લા પંચાયતના કર્મચારીઓ, શાખાધિકારીશ્રીઓનો પણ અમે આભાર માનીએ છીએ અને આમ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય એ માટે હંમેશા અમે વિરોધ પક્ષના સભ્યો પ્રયત્નશીલ રહ્યા છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી રહી છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કોર્પોરેશનમાં, એમાં ખૂબ સારું વાતાવરણ કોંગ્રેસ પક્ષ તરફી છે. તમે જોશો તો જિલ્લા પંચાયતમાં ખૂબ સારા મતોથી અમે સારા એવા ઉમેદવારો ચૂંટી લાવીશું. તાલુકા પંચાયતો પણ બનાવીશું કારણ કે જે પ્રશ્નો છે એ પ્રશ્નો ખૂબ વિકટ છે. તમે જોશો તો અમારા ગેસનો જે પ્રશ્ન છે એ ખૂબ વિકટ છે કે લાઈનોમાં ઊભા કરી દીધા છે. કોરોના કાળ દરમિયાન પણ લાઈનમાં સરકાર ઊભા કરેલા હતા. એ જ રીતે જે તમે જોશો દરેક ગામમાં તમે જશો તો કોઈ પણ વ્યક્તિ ખૂબ દુઃખ અનુભવી રહ્યા છે કે ભાઈ આ સરકારમાં અમારું કોઈ ઉદ્ધાર નથી. એટલે કોંગ્રેસ પક્ષ સારામાં સારા ઉમેદવારો ચૂંટી લાવશે અને આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે ત્યાં કોંગ્રેસ દંડો લહેરાવશે એવી અમને પૂરી આશા છે. અચ્છા સાહેબ, તમે બહુ સરસ આ વખતે વાત કરી હતી અધિકારીઓથી લઈને પદાધિકારીઓથી લઈને, એમના વિશેનો અનુભવ જરા 2 શબ્દોમાં વર્ણવો. ખાસ તો જિલ્લા પંચાયતમાં તમે અભ્યાસ કરીને આવો તો જે શાખાધિકારીઓ છે, કર્મચારીઓ છે એ તમારી વાત સાંભળશે અને જે વિરોધ પક્ષ જે છે એ વિરોધ પક્ષ નહીં પરંતુ અમે જે કંઈક વાત મૂકતા હતા એ અમારી એક અભ્યાસના અર્થે તમે જોશો તો અર્જુનસિંહભાઈની જે વાત હતી કે પુરવણી જે ખર્ચ થતો હતો એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થતો હતો અને એમાં અર્જુનસિંહભાઈ ખૂબ પાછળ પડ્યા અને તમે જોશો તો જે કંઈ ખર્ચ થતો એ 50% ખર્ચ થઈ ગયો. તો ટેક્સના પૈસા આ રીતે જો વેડફાતા હોય અને જો વિરોધ પક્ષ જો અવાજ ન ઉઠાવ્યો હોય તો પબ્લિકના જે નાણાં છે એ ખોટી રીતે વેડફાઈ જાય. એટલા માટે વિરોધ પક્ષના અમે 5 સભ્યોએ અર્જુનસિંહભાઈ, ડૉક્ટર પ્યારેજ સાહેબ, દીપ્તિબેન, મેં પોતે, હર્ષદભાઈ ખૂબ સારો મતલબ કે પ્રતિસાદ આપી અને એવું કહે છે કે 5 અમને 50 ભાડે પડે છે. એ રીતે એ લોકોની વાત હતી અને જિલ્લા પંચાયતની જ્યારે સામાન્ય સભા હોય તો ભાજપે 2 દિવસ પહેલાં સંકલન બોલાવવી પડે અને સંકલનમાં એમને ચર્ચા કરવી પડે કે વિરોધ પક્ષને કાઉન્ટર કેવી રીતે કરીશું અને તેમ છતાં સંકલન કરવા છતાં પણ તે લોકો કાઉન્ટર કરી શકતા ન હતા કારણ કે તેઓને કેવી રીતે વિકાસ કરવો, સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તેની મતલબ કે તેઓને શુદ્ધ બુદ્ધિ નથી. એટલા માટે અમે તેમને શુદ્ધ બુદ્ધિ આપતા હતા અને તે કારણે જિલ્લાનો સર્વાંગી વિકાસ માટે હંમેશા અમે પ્રયત્નશીલ રહે છે અને સર્વાંગી વિકાસ થયો છે. થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો.